તમે આપણે સવાલ કરેલ કે આપણો આ વર્ષનો પ્રોજેક્ટ શું છે, યાની કે આપણે આ ચોપડી જ્યારે છપાવ્યા હતા તે 2013નો પ્રોજેક્ટ હતો, ગયા વર્ષનો. હવે આપણે 2014નો આ વર્ષનો આપણો પ્રોજેક્ટ એ મહેસૂસ થયો. હવે મને તકરીબન હોશ હતો કે હું આ 30મા સિપારાને આપણે લખ્યા તો આપણે જે 29મી સિપારો છે હવે એના ઉપર આપણે એદામો આપે તફસીરનો. પણ પછી મને એક ચીજ મહેસૂસ થયું કે હમણાં જ્યારે આ ઈરાકનો દરવાજો ખોલ્યો છે અને માણસો ઝિયારત અને અહલલ બૈત અને ઇમામે હુસૈન અલી ઇસ્લામની બસ ઝિયારતનો શોખ માણસોનો છે. તમે જોવો છો કે વર્ષની અંદર માને અરબઈનમાં કે કેટલાઓ માણસો અને ઝવારી લોકોમાં ઝિયારત કરવા જાય છે. તો ત્યાં પણ મને એ વિચાર આવ્યો કે મફાતીઉલ જીનાન જે છે આપણી ફ્રેન્ચીમાં જે લખેલ છે તે આપણી બહેન લૈલા સુરાની કે જે લિબનનની અંદરમાં છે પોતે એ ચોપડીને લખી હતી. હવે એની અંદરમાં પોતે જે ઓલા મફાતીઉલ જીનાન જે શેખ અબ્બાસ કુમીએ લખી હતી એનો પોતે તર્જુમો કરેલ. તો આપણે હવે મહેસૂસ થયું કે ઈરાકની અંદરમાં હું ખાલી એક એક્ઝામ્પલ આપું છું, યાની કે હકીકત નથી, એક્ઝામ્પલની અંદરમાં આપણે વિચાર કરીએ કે વાં ઈરાકમાં ઝિયારતો હશે તો પાર એક્ઝામ્પલ 90 હશે, 90 ઝિયારતો તમને મળશે. તો હવે મફાતીઉલ જીનાનમાં ખાલી આપણને 25 ઝિયારત મળતી હતી. હવે મેં જોઈ કે આની અંદરમાં નક્સ છે, યાની કે માણસો વાં જાય છે તો આ ઝિયારત અરબીની અંદરમાં પણ અમુક ઝિયારત મોજૂદ નથી. તો મેં એક આખી રિવાયતોની બુકની અંદરમાં જેટલી વાં ઝિયારત ઈરાકમાં છે મેં એને જમા કરી અને એ લોકોની ઝિયારત અરબીની અંદરમાં હું એક જગ્યા ગોઈતો એને કેવી રીતના હું કમ્પ્લીટ કરી શકું એ કિતાબને. અને ત્યારબાદ મને મહેસૂસ થયું કે આ ટ્રાન્સલિટેરેશન જે છે જે માણસ અરબી ના વાંચી શકતા હોય તો એ લોકો આ ટ્રાન્સલિટેરેશન જે લાતિનમાં જે હોય છે, એક્ઝામ્પલ અરબીમાં હોય અસ્સલામુ અલૈક તો અસ્સલામુ ફ્રેન્ચમાં અને લાતિનમાં એ લોકો નીચે વાંચી શકે. તો એ પણ આપણે હાથોહાથ આપણે કર્યું છે એનો ટ્રાન્સલિટેરેશન. અને મકસદ એ હતો કે આ ઝિયારત એ લોકો પરવામોર એ લોકો સમજે કે એની ઝિયારત પરે છે. મફાતીઉલ જીનાનમાં જો તો તમને એક્સપ્લિકેશન નહીં મળે, તમને બસ શોર્ટમાં અમાલ તમને કહેશે ને ઓલું હશે. તો આપણે હરેક ઝિયારતોની એક્ઝેક્ટલી યાની કે આપણે હરેક ઝિયારતોની અંદરમાં આપણે એની ઓલી શું કે એક્સપ્લિકેશન રાખ્યા છે, એની શરહ આપણે આપ્યા છે કે માણસો એની ઝિયારત વાંચવા મોર સમજે કે એની ઝિયારત કરે છે અને તારીખની અંદરમાં પણ શું હતું. ફોર એક્ઝામ્પલ મુખ્તાર સકફી, જે મુખ્તાર સકફી જે છે તે હવે માણસોના દરમિયાન એ લોકો સાંભળતા હશે પણ વાં જ્યારે જાય તો આપણને ખબર નથી આ મુખ્તારનો હદફ શું હતો. અને મુખ્તાર સખફી તે હતા કે ઇમામે સજ્જાદ અલી ઇસ્લામ જે છે એનાથી એટલા ખુશ હતા કે કીધા કે તે મારા બાપનું જે છે ને તે મારા બાપનો ક્યામ કર્યો છે ને તે મારા બાપનો જે શું કે ઓલો રિવોન્શ જે રિવોન્શ હતો એ પોતાએ કર્યો હતો અને પોતે ખૂન જે ઇમામે હુસૈનને જે ખૂન કર્યા હતા પોતે એનો સામનો કર્યો. તો આના એક મકસદ આપણે એની ઝિયારત મોર આપણે એક્સપ્લિકેશન આપ્યા કે માણસો મારિફતની સાથે એ લોકો ઝિયારત કરે અને એ લોકો પણ હરેક જે ગીત હોય છે તે એ લોકોથી પણ ઇન્ડિપેન્ડન્ટ હોઈ શકે. તો આપણે આપણો પ્રોજેક્ટ 2014નો એ છે કે ઝિયારત ઈરાક, એની આખી ઝિયારત અરબીની અંદરમાં ટ્રાન્સલિટેરેશન અને ઝિયારત પરવામોર તેની શર અને એક્સપ્લિકેશન કે માણસો ઝિયારત પરવામોર તેની વાંચે અને તે લોકોની ઝિયારત મારિફતની સાથે પડી શકે. સુબહાનલ્લાહ, ઇન્ટરેસ્ટિંગ, બહુ ઇન્ટરેસ્ટિંગ છે. પણ એનાથી મોર તમારો કાંઈ વિચાર છે કે તમે ઈરાકમાં પાછો જાઓ કે એવું કાંઈ છે કે એ તમે એનાલાઇઝ કરો કેવી તરીકે એના બારામાં? કારણ કે ડેફિનેટલી તમે ત્યાં જવું પડશે ને એનાલાઇઝ કરવું પડશે, ત્યાં થોડો ટાઈમ તમે રહેવું પણ વખતે થઈ શકે. તો એની બારામાં તમે કેમ તમે પ્લાન કર્યા છો? યાની કે આપણો મકસદ એ છે કે અરબઈનમાં જે છે માણસો અકલા જવાવાળો છે તો મારો મકસદ એ છે કે આ ચોપડી અરબઈન મોર છપાઈ જાય. અને તમને ખબર છે શેખ કે આ ચોપડીને મોકલવા માટે મડગસ્કાર તરફ, રેનિયન તરફ, મોરિસ તરફ, માયોત તરફ
હું તો પારિસમાં રહું છું, તો પારિસવાળાને તો મળી જાય, પણ જે લોકો દૂર એ છે અમુક હફતા પણ લાગે છે અને મહિના પણ લાગે છે. તો મને મારો મકસદ એ છે હવે આ અરબઈન આવા મોર આ ચોપડી બધીને પહોંચી જાય, પણ એના મોર ઇન્શાલ્લાહ આવતા મહિને હું ઇન્શાલ્લાહ મારો મકસદ છે હું ઈરાક તરફ જાઉં છું ઝિયારતમાં, અને આ ચોપડીને છપાવવા મોર હું એક એની તહકીક વાં કરીશ અને હું જોઈશ કે આની જગ્યા ખરેખર આ જગ્યા ઉપર છે અને શું વાં એની ઝિયારત મારા ઝિયારત તરીકાથી મુતાબિક છે. એક રિસર્ચ કરીને ઇન્શાલ્લાહ પછી આપણે ચોપડીને છપાવવા ઇમ્પ્રીમરીમાં આપશો. અસંત માશાલ્લાહ, બહુ લોંગ ટર્મ પ્રોગ્રામ છે તમારું માશાલ્લાહ, અને બહુ ઇન્ટરેસ્ટિંગ પ્રોગ્રામ છે. જરૂર અમે દુઆ કરીએ છીએ કે ખુદાવંદ તાલા તમે આ પ્રોજેક્ટમાં કામયાબ કરીને વાકઈ આવી ઝિયારતોથી જે છે જાણકારી હાસિલ કરવાથી જ એના અંદર રૂહાનિયત પેદા થાય છે. તો મારા વહાલા ખોજા ટીવીના જોનારાઓ અને રેડિયોના સાંભળનારાઓ, હું એ જ માંગણી કરીશ કે આ એક કોન્ટ્રીબ્યુશન છે આપણાથી બધાયથી, જેટલું પણ આપણેથી થાય એ કોન્ટ્રીબ્યુશન, કારણ કે પોતે ઇમામે જાફર સાદિક અલૈહિસ્સલામ ફરમાવી ગયા છે કે ખુદાની રહેમત નાઝિલ થાય એવા ઉપર કે જે અમારા ઉમૂરને જીવતો કરે છે. તો એ બધું એક પ્રોગ્રામ છે, બલકે હું એમ કહું કે ઝુહૂરે ઇમામની એક જાતની તૈયારી છે. તો તમે જે હમણાં એ પ્રોજેક્ટ કરો છો, કુરાનની તફસીર ઉપર તમે ભાર આપ્યા, હમણાં એ ઝિયારતની એક સિગ્નિફિકન્ટ, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ એક સિગ્નિફિકન્ટ છે, એની તૈયારી તમે કરી રહ્યા, એ એક ઝુહૂરે ઇમામની તમે તૈયારી કરો છો. ખુદાવંદ તાલા તમને જઝા ખૈર આપે અને કામયાબી અતા કરે ઇન્શાઅલ્લાહ. ઇમામનું સાથ તમને છે ને જરૂર તમે એની અંદર ફરશો ઇન્શાઅલ્લાહ. શેખ સાહેબ, હું તમારો વધારે ટાઈમ લીધો, માફ કરજો, પણ કારણ કે મારી એક આદત છે કે હું જ્યારે કોઈનું ઇન્ટરવ્યૂ લઉં છું તો એટલું ખોવાઈ જાઉં છું કે પાછોથી ઉમાંથી ઓલામાંથી આવવા માટે મને એકદમ મહેનત પડે છે, કારણ કે મારી આદતમાં હવે તો એ આવી ગઈ છે. તો બસ ફક્ત એક જ સવાલ, અને હું તમારી જહેમત તમામ કરું છું. તમે કાંઈ મેસેજ આપવું છે આપણા કોમના બુઝુર્ગો માટે, આપણા નૌજવાનો માટે, એ લોકોની ભલાઈ માટે, આપણા નૌજવાનોની ભલાઈ માટે કાંઈ એવું મેસેજ, કારણ કે તમે માશાલ્લાહ કેટલી બધી કિતાબો વાંચ્યા છો, તમે સાહેબે ઇલ્મ છો, સાહેબે મિંબર છો માશાલ્લાહ, તો તમે કાંઈ મેસેજ અમારા બુઝુર્ગો માટે અને આપણા નૌજવાનો માટે બહેતરીન મેસેજ અગર આપે તો મને લાગે છે કાંઈ પણ હોય તો પ્લીઝ આપણે વધારે ખુશી થશે. જઝાકલ્લાહ. આપણા હદીસની અંદરમાં અહલલ બેત અલૈહિસ્સલામ ફરમાવે છે કે જ્યારે તમને ઇલ્મ હાસિલ કરવું હોય, ઈમાનનો 3 કન્ડિશન હોય છે. પહેલો કન્ડિશન ઈમાનનો એ છે કે તમે એ ઇલ્મને ઢૂંઢવા જાઓ, પહેલાં એ ઇલ્મને તમે ગોતો, અને જ્યારે તમે આ ઇલ્મ તરફ ગયા અને આ ઇલ્મને તમે ગોઈતા, અને બીજો મરહલો એ છે કે આ ઇલ્મ ગોતીને પછી તમે ઇલ્મને કબૂલ કરો, અને જ્યારે તમે એને કબૂલ કરો છો એનો ત્રીજો મરહલો એ છે કે તમે આ ઇલ્મને હવે તમે એને માનો અને એના ઉપર અમલ કરો. યાની કે ઈમાનનો 3 શરત છે. પહેલાં ઇલ્મને ગોતવું, અને બીજો એ છે કે આ ઇલ્મ ઉપર તમે કબૂલ કરો, અને ત્રીજું કે તમે આ ઇલ્મ ઉપર અમલ કરો. યાની કે હવે પહેલાં કે મારો પૈગામ એ છે કે માણસોને જો ઇલ્મ ગોતું હોય તો આ ઇલ્મ આપણા પાસે છે. આ કુરઆને કરીમ જે છે એના તરફ આપણે ઇલ્મ હાસિલ કરવાનું છે, કારણ કે આ પૈગામે ખુદાવંદ કરીમે આપણે મોકલેલો છે. પણ હવે આનો કન્ડિશન પણ એ છે, આનો એક પ્રોબ્લેમ છે આની અંદરમાં, એ કે ખુદા ખુદ પણ કહે છે ફવૈલુન લિલકાસિયત કુલુબહુમ મિન દિક્રિલ્લાહ ઉલાઇક ફી દલાલિમ મુબીન. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે કોણ આ ઇલ્મ તરફ નહીં આવે, યાની કે અહીંયા જે છે ફવૈલુન, ખુદા કહે છે માલર છે, અફસોસ છે આ એ લોકો ઉપર, લિલકાસિયત કુલુબહુમ, એ લોકોનો દિલ ખટન થઈ ગયો છે કેના તરફ? ખુદાની zikr તરફ. કુલુબહુમ જે છે ને, જો આપણે તફસીરની અંદરમાં જોવા જઈએ, કુલુબહુમ એટલે રૂહ,
આપણે ઇન્સાન એને તર્જુમો કરીને આપણે દિલ વાંચીએ છીએ, પણ આ દિલ નથી, પણ આ ઇન્સાનની રૂહ છે. ઇન્સાનને પણ આ જેમ આપણને ખાવાની જરૂરત છે, આ રૂહને પણ ખાવાની જરૂરત છે. તો આનું ખાવાનું જે છે તે ઇલ્મ છે. તો ખુદા કે છે અફસોસ છે, માલર છે તે એ લોકો ઉપર જે એ લોકોના દિલ ખટન થઈ ગયા છે અને એ લોકો કુરઆન તરફ નહીં જઈ. ઝિક્ર જે છે ને તફસીરમાં, ઝિક્ર એટલે કુરઆન કરીમ છે તફસીરની અંદરમાં, તો એ લોકોમાં કુરઆન તરફ નહીં જાય કારણ કે દિલ એ લોકોનું ખટન થઈ ગયું છે. અને ખુદા પછી કે છે ઉલાઈકા ફી દલાલી મુબીન, ખુદા કહે છે કે આ લોકો ગુમરાહીના રસ્તા ઉપર છે. મારો પૈગામ ઈ છે, હું તમારો ટાઈમ પણ શેખ નથી લેતો, પૈગામ ઈ છે કે આપણે ખુદા કહે છે કે આપણે આ ગુમરાહી રસ્તા તરફ ના જઈ, આપણે આ ઇલ્મને આપણે ગોતીએ, આ ઇલ્મ ઉપર આપણે અમલ કરીએ અને આપણે જે છે આપણી આખિરત અને કબરની આપણે તૈયારી કરીએ. કારણ કે તમને ખબર છે કે જ્યારે આલિમો એ લોકો શેખ જ્યારે તમે તલકીન કોઈની કરો છો મૈયતની, તો ત્યાં એ પણ સવાલ કરવામાં આવે છે કે આયા તારી કિતાબ શું છે. તો ઇન્સાનને આપણે તલકીનમાં યાદી અપાવે છે કે તારી કિતાબ શું છે, બોલજે કે તારી કિતાબ જે છે કુરઆન છે. તો જો તારી કિતાબ કુરઆન હોય અને દુનિયાની અંદરમાં તે કંઈ મહેનત તારી કિતાબમાં ના કરી હોય, તો તું કબરની અંદરમાં ખુદાને કહીશ કે કુરઆન મારી કિતાબ છે અને તે કંઈ મહેનત ના કરી હોય, તો તે લાજવાબ છે. તો ઇન્સાનને તલાશ કરવાનું છે. આ દુનિયાનો થોડો ટાઈમ છે, એ ટાઈમ હવે જલ્દી પસાર થઈ જશે. તો ઇન્સાનને એના ટાઈમથી ઇસ્તેફાદો કરવાનું છે. અને હું કોંત્ર નથી, અમુક માણસો જે છે એ લોકોની કંઈ પ્લેઝિર લોઝિર હોય છે તો ભૂલ માટે આપણે ટેમ ગોતે છે, આપણે ફરવા માટે ટેમ ગોતે છે. તો આપણે એ પણ મહેનત કરીએ કે આપણે નમાઝ જ્યારે પઢી લીધા વાજીબાતની, તો થોડું આપણે 10 મિનિટ કાંઈ ઇસ્લામિક કિતાબની લેક્ચર કરે કે વાંચે, તો એ પણ તમારી રૂહને કંઈ ફાયદો પહોંચી શકશે. અને ઇન્શાઅલ્લાહ બસ ખુદા ઇમામે ઝમાન અલૈહિસ્સલામની ઝૂરને તાજીલ ફરમાવે અને જે આપણે વાલિદૈનના ગુનાહો છે અને આપણા છે તે ખુદા આપણને માફ કરે. અને ઇન્શાઅલ્લાહ આપણે કોમની અંદરમાં ખુદા આપણને યુનિયો આપે અને ભાઈચારગી આપે અને આપણે જેવી રીતના આપણી કોમ આગળ વધી શકે એ આપણે મહેનત કરે. અને હું પણ ખોજા ટેલિવિઝનનો પણ શુક્રગુજાર છું અને શેખ મુસ્તબાનો પણ હું શુક્રગુજારી કરું છું. આસંત શેખ સાહેબ, બહેતરીન મેસેજ છે આપણા નૌજવાનો વાસ્તે અને આપણા બુઝુર્ગો વાસ્તે કે આપણે હંમેશા ઇલ્મની તલાશમાં રહીએ. ને જે હમણાં હું જોતો હતો તમારી આખી ઇન્ટરવ્યૂની અંદર એક લફ્ઝ તમે વાપરતા હતા, એ લફ્ઝ વાપરતા હતા અને એ લફ્ઝ મને એકદમ દિલમાં ટચ કરી. મને મહેસૂસ થયો, મને અહેસાસ થયો, મને એમ લાગ્યું, એ બધા એવા શબ્દો હતા કે જે આપણી સાયકોલોજીકલ લેંગ્વેજની અંદર આપણે એને એમ કહીએ કે પોઈન્ટ્સ ઓફ ઇન્ટરોગેશન. આપણે અમારી અંદર એક પોઈન્ટ ઓફ ઇન્ટરોગેશન કહે છે, યાની અહેસાસ, મહેસૂસ. એ ફક્ત એ જ ઇન્સાનને થાય કે જેથી કરીને એને આપણી કોમ પ્રત્યે, આપણા નૌજવાનો પ્રત્યે કાંઈ ફ્યુચર સારો ગોતવાની તલાશ હોય. તો હું આ વર્ડ્સને એકદમ નોટ કરતો હતો કે તમે લગભગ હરેક મકામ ઉપર તમે અહેસાસ, મહેસૂસનો એ લફ્ઝ તમે વાપર્યા અને વાત મને એકદમ ટચ કરી ને ફીલ મારી અંદર મહેસૂસ થયું કે વાકઈ જે તમારો એક મકસદ છે, તમારું એક આગળ વધવાનું છે, ઇન્શાલ્લાહ એ મેસેજ અમારા ખોજા ટીવી અને રેડિયો મારફતે પહોંચી જાય છે ને જરૂર તમારી એ મહેનત અને જે તમારી અહેસાસ છે આપણા નૌજવાનો કોમની અંદર એક અવેરનેસ આવી જાય, જરૂર ઇન્શાઅલ્લાહ તાલા આવશે. અને હું ફરીથી તમારો શુક્રિયા અદા કરું છું, તમે તમારો એટલું ટાઈમ આપ્યા ને હું માફી પણ માગું છું કે મારી એક આદત છે કે કારણ કે તમારું સબ્જેક્ટ એટલું ઇન્ટરેસ્ટિંગ હતું તે મને પોતે એક જાતનું ફિલિંગ મહેસૂસ થતી હતી. તો અંતમાં આપણે દુઆ કરીએ કે પાક પરવરદિગાર આપણા બધાય મરહુમીનના ગુનાહ અને કબીરા વ સગીરાને માફ ફરમા. જે પણ મોમિનીન મોમિનાત પરેશાન છે, તકલીફમાં ગિરફ્તાર છે, પરવરદિગાર એ લોકોની તકલીફોને દૂર ફરમા. અને મારી એક ખાસ અપીલ છે કે મોમિનીન અને મોમિનાત જ્યાં જ્યાં પણ મારો અવાજ પહોંચે છે, આવા પ્રોજેક્ટમાં જેને પણ કોઈ તન મન
તન અને ધનથી સપોર્ટ કરવું હોય, એક કન્ટ્રીબ્યુશન કરવું હોય તો શેખ ઇસહાક વઝીર હુસૈન સાહેબ તમારી દરમિયાનમાં છે. ઇન્શાલ્લાહ તમે એના સાથે કોન્ટેક્ટ પણ કરી શકો છો. એ એક સવાબે જારિયા છે. એ જેટલા પ્રોજેક્ટ કરે છે ઇન્શાઅલ્લાહ તાલા એમનું સવાબ તમે પણ અતા થશે અને એ હંમેશા લોંગ ટર્મ માટે આપણા કોમ માટે એક ખજાનો બની જશે. તો મુજ નાચીઝને તમે રજા આપો. ઇન્શાઅલ્લાહ ફરીથી કોઈ બીજો ઇન્ટરવ્યૂ, બીજો પેગામ, બીજી જે છે પ્રોગ્રામ તમારી ખિદમતમાં મુજ નાચીઝ પેશ કરવાનો શરફ હાસિલ કરશે. વાખિર દાવાના અલ્હમ્દુલિલ્લાહ રબ્બિલ આલમીન.